હેલો ડિયર એસ્પિરન્ટ્સ, વેલકમ ટુ શક્તિ આઈએસ એકેડમી. આપણે એથિક્સની આપણે લેક્ચર ચાલુ કરેલું છે, એની આખી સિરીઝ. ફર્સ્ટ લેક્ચર આપણે કમ્પ્લીટ કરેલો, જેની અંદર આપણે જોયેલું એથિક્સ શું છે, એનો મિનિંગ શું છે, એના એક્ઝામ્પલ શું છે, એથિકલ લિટરેસી શું છે, એથિકલ કોમ્પિટન્સી શું છે, કઈ રીતે આપણે પ્રિન્સિપલ્સ એની અંદર શું છે. અને હાલમાં અત્યારે જે સેકન્ડ લેક્ચર છે, શેના ઉપર છે? ડિટર્મિનન્ટ્સ ઓફ એથિક્સ, જે આપણને યુઝફુલ થશે યુપીએસસી જીપીએસસી એક્ઝામ્સ મેઇન્સની અંદર. આ સેકન્ડ લેક્ચર છે. જો આપણે ફર્સ્ટ લેક્ચર ન જોયો હોય તો આપણે જરૂર પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. તો આપણે આગળ જોઈએ કે ડિટર્મિનન્ટ શું છે. ડિટર્મિનન્ટ્સ મતલબ એથિક્સ જે છે એ કઈ રીતે ડિફાઇન કરે છે એક માણસની અંદર. શું શું કયા કયા ફેક્ટર્સ એવા છે કે જે એ માણસના એથિક્સને બનાવે છે, નૈતિકતા, આપણે એ જોવાનું છે. એની અંદર બધા આપણે એક્ઝામ્પલ્સ જોશું અને સાથે સાથે આપણે એ જોશું કે કઈ રીતે આ એક્ઝામમાં યુઝફુલ થઈ શકે. સો લેટ સ્ટાર્ટ વિથ વન બાય વન. સો ડિટર્મિનન્ટ્સ ઓફ એથિક્સ ઇન હ્યુમન એક્શન. હ્યુમન જે એક્શન કરે છે એની અંદર શું ડિટર્મિનન્ટ્સ હોય છે? તો સૌથી પહેલા કે માણસની ખુદની એક પર્સનાલિટી હોય છે, તો એ ખુદ ડિફાઇન કરે છે. આ બધા જેટલા પોઈન્ટ્સ છે આપણે એક એક પછી જોશું. પછી ત્યારબાદ ફેમિલી. હંમેશા આપણે જોયું હોય કે જેવું બાળક હોય તો ત્યાંથી આપણને ખબર પડી જાય કે ફેમિલી એનું કેવું છે, કઈ રીતેનું વર્તન છે, તો ત્યાંથી આપણને ખબર પડી જાય કે એનું એથિક્સ કયું હશે, કેવું હશે. પછી પિયર ગ્રુપ. પિયર ગ્રુપમાં ફ્રેન્ડ્સની વાત થાય છે. એક એવી કહેવત છે કે તમે મને તમારા ખુદના પોતાના 4 મિત્રો બતાવી દો, હું તમને તમારી પર્સનાલિટી બતાવી દઈશ, કે તમારું એથિક્સ બતાવી દઈશ. કારણ કે પિયર ગ્રુપ્સ બહુ ડિફાઇન કરે છે બધી વસ્તુની અંદર, હંમેશા માટે લાઈફની અંદર પણ. એ પર્સનલ લાઈફ હોય, પ્રોફેશનલ લાઈફ હોય, કોઈ પણ જગ્યામાં આગળ વધવામાં. પછી એપિસોડિક ઇવેન્ટ્સ. કોઈ પણ એવા ઇવેન્ટ્સ બને જેથી કરીને પણ એથિક્સમાં મેજર ચેન્જીસ જોવા મળે છે. સારું ખરાબ, ખરાબ સારું માણસ, આ રીતના આખો એપિસોડિક જેના ઇવેન્ટ્સ હોય એ આપણે જોશું કઈ રીતે થઈ શકે. પછી સિચ્યુએશન. પછી શું એક વસ્તુ એ છે કે માણસના એથિક્સ તો હોય જ છે, માણસ પાસે એના પર્સનાલિટી ટ્રેટ્સ હોય છે, પણ શું દર વખતે એ કામ કરે છે? ના, નથી કરતા. કારણ કે ઘણી વખત એવી સિચ્યુએશન આવે છે કે આપણે ફર્સ્ટ લેક્ચરમાં પણ આપણે જોયું હતું કે ત્યાં અર્જુન પાસે કેટલા ડિલેમાસ હોય છે, તો એની પર્સનાલિટી જેના ટ્રેટ્સ હોય એને શું અસર કરે છે, એ વસ્તુ પણ એની અંદર જોવાની છે. પછી પ્રોફેશનલ કોડ્સ. પ્રોફેશનલ કોડ્સ મતલબ કે દરેક વસ્તુ હોય એમાં દરેક માની લઈ કે જજીસ હોય તો એમના કોડ ઓફ કન્ડક્ટ હોય, સિવિલ સર્વન્ટ્સ હોય તો એના કોડ ઓફ કન્ડક્ટ હોય. આપણે જોયું હતું ને આરટીઆઈ એક્ટની અંદર 1964 સિવિલ સર્વિસ કન્ડક્ટ રૂલ્સ. પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એના પણ રૂલ્સ હોય, કોડ્સ મતલબ કોડ્સ. પોલીસ હોય તો એમના પણ પ્રોફેશનલ કોડ્સ હોય, ડોક્ટર હોય તો એમના પણ પ્રોફેશનલ કોડ્સ હોય. આવી રીતે એક બાય એક જોઈએ. સૌથી પહેલા આપણે ફર્સ્ટ પોઈન્ટ જોઈએ પર્સનાલિટી. પર્સનાલિટીનો મતલબ શું છે? પર્સનાલિટીનો મતલબ મીનિંગ કે એવા ટ્રેટ્સ અને બિહેવિયર એક ઇન્ડિવિજ્યુઅલના, જેમાં ટ્રેટ્સ હોય અને બિહેવિયર એક ઇન્ડિવિજ્યુઅલના એ ડિફાઇન કરે કે એની પર્સનાલિટી કઈ રીતની છે. હવે ફોર એક્ઝામ્પલ આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈ. પર્સન ઇન્ટિગ્રિટી વાળો છે. ઇન્ટિગ્રિટીમાં કેવું હોય? ઇન્ટિગ્રિટીમાં બે વસ્તુ હોય, એક પર્સનલ ઇન્ટિગ્રિટી હોય અને એક પ્રોફેશનલ ઇન્ટિગ્રિટી હોય. પર્સનલ ઇન્ટિગ્રિટી અને પ્રોફેશનલ ઇન્ટિગ્રિટી આપણે આગળ બાય જોશું જ્યારે પ્રિન્સિપલ્સનું જોવાનું આવે ત્યારે કે કઈ રીતે પ્રોફેશનલ ઇન્ટિગ્રિટી હોય, પર્સનલ ઇન્ટિગ્રિટી શું કહેવાય. બરાબર છે. પછી હવે માની લે કે હિઝ ઓબ્ઝર્વન્સ ઓફ ઇન્ટિગ્રિટી નોટ બી અફેક્ટેડ ઇવન ઇફ હી ઇઝ નોટ મોનિટર્ડ. માની લે કે એક લાઇબ્રેરી છે, લાઇબ્રેરીની અંદર સીસીટીવી કેમેરાથી આખી બધી સજ્જ હોય. હવે એ લાઇબ્રેરી હોય, લાઇબ્રેરીમાં વાંચતા હોય, બાર હોય કે ઘરે હોય કે કોઈ પણ વસ્તુ જગ્યાએ હોય, તો એના જે માણસના જે ઇન્ટિગ્રિટી છે એ ઇન્ટિગ્રિટી તો સેમ જ રહેવાની છે, એનો પર્સનાલિટીનો એનો ટ્રેટ્સ છે. આપણે વાત કરી છીએ પર્સનલ ઇન્ટિગ્રિટીની. જ્યારે આપણે આગળ બીજું જોઈએ પ્રોફેશનલ ઇન્ટિગ્રિટી, આ છે આપણે વાત કરી છીએ પર્સનલની અને આ છે પ્રોફેશનલ. એટલે કે માણસ ગમે ત્યાં હોય એને મોનિટર કરે,
ન કરે પણ હંમેશા એ સેમ જ રહેવાનો છે, એને કહેવાય પર્સનલ ઇન્ટિગ્રિટી. હવે આપણે માની લઈ સિવિક સેન્સની આપણે વાત કરી. આપણે ઘણીવાર જોઈ છીએ રસ્તામાં આપણે જતા હોય તો અનનેસેસરી હોર્ન ઉપર હાથ રાખીને દબાઈને બેસી જાય, અનનેસેસરી હોંક માર્યા રાખે. તો એ સિવિક સેન્સમાં એની પર્સનાલિટી ટ્રેટ છે. હવે આપણે શું હોવું જોઈએ, હોય કે કોઈ ન હોય, તો આપણે શું કરવું જોઈએ કે બને ત્યાં સુધી આપણે જ્યારે પાસ થાય તો ધ્યાન રાખવું જોઈએ કે સ્કૂલ છે, કોલેજીસ છે, હોસ્પિટલ્સ છે, ત્યાં નોન ડિસ્ટર્બન્સ ઝોન્સ હોય તો એને ફોલો કરવા જોઈએ. ત્યાં લખેલું પણ હોય, સાયન્સ બોર્ડ મારેલા હોય છે કે આપણે અહીંયા હોર્ન નહીં વગાડવાના, તો એની અંદર હોય છે. એટલે માણસનું ડેફિનેશન કરે છે એ પર્સનાલિટી કે શું છે એ. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ ફેમિલી. ખબર છે ઘણી વાર આપણને એમ કે કોઈ પણ આપણે જોયેલું હોય, ટીચર્સ હોય એ શું કહે છે કે ડોન્ટ શો યોર કલ્ચર ઓફ યોર ફેમિલી હિયર. શું કામ એવું કહે છે? કારણ કે દરેક ઉછેર, દરેક માણસ જે હોય, સ્ટુડન્ટ્સ હોય કે ચિલ્ડ્રન્સ હોય, જે બધા હોય, એમનું જે એથિક્સ ની બધું શેથી ડિફાઇન થાય કે એમના ફેમિલીઝ ઉપરથી, કે એનું ફેમિલી કઈ રીતનું છે. હવે કિડ્સ હોય એ નાનપણથી શું જોવે છે? હંમેશા અલ્ટિમેટલી એના પેરેન્ટ્સ એની સાથે હોય, વધારે રહેવાના. સ્કૂલમાં હોય પણ સ્કૂલ બાદ તો પેરેન્ટ્સ એની સાથે રહેવાના. એટલે પેરેન્ટ્સનું જે બધું જોઈને બધું શું શીખે, કિડ્સ બધું શીખે છે, કારણ કે એ તો સૌથી વધારે ક્લોઝ એની અંદર હોય. હવે ફેમિલીમાં કઈ રીતે આપણે એના બે એક્ઝામ્પલ જોઈએ. હવે એક ફેમિલી છે, એ શોપકીપર પાસે જાય છે, દુકાનદાર પાસે. હવે એમના કિડ્સ એની ભેગું હોય. હવે એમને કોઈ વસ્તુ લીધી 200 રૂપિયાની, 200 રૂપિયાની નોટ આપી. હવે એમાં વસ્તુ હતી 180 રૂપિયાની, તો એમને 20 રૂપિયા પાછા આપવાના હોય. તો 20 ની બદલે 50 રૂપિયાની નોટ આપી દીધી પાછી. તો હવે એના જે પેરેન્ટ્સ હોય સાથે, પેરેન્ટ્સ એ શું કરશે? માની લે કે હવે પેરેન્ટ્સ હોય એ જે 20 રૂપિયાની નોટ હોય, શોપકીપરને પાછું જઈને કહેશે કે તમે મને 50 ની નોટ આપી દીધી 20 ની બદલે. તો એ ત્યાં ચિલ્ડ્રન જોવે છે કે આ વસ્તુ આવી રીતે આપણે ફોલો કરવાની છે. તો આવું એક કિસ્સા બધા બનતા હોય છે. પછી સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ મધરનું. હવે માની લો એક મધર છે વર્કિંગ. હવે એ વર્ક કરે છે તો સાથે એમને વચમાં એક દિવસનો એને બ્રેક લીધો. હવે બ્રેક લે છે કેવા પ્રિટેન્ડ કરીને કે મારે છે ને બહાર જવું છે, હું બીજા ટાઉનમાં જવા માંગુ છું, એટલે તેથી મારે લીવ જોઈ છે. હવે એ સમયમાં કેવું થાય છે કે કોઈ ઓફિસમાંથી કોલ આવે છે. જ્યારે પેરેન્ટ્સ, જ્યારે મધર, ફાધર અને ચિલ્ડ્રન, ચાઇલ્ડ હોય એ ભેગું હોય, તો ફોન આવે તો ચાઇલ્ડ ફોન ઉપાડે. તો ચાઇલ્ડ ફોન ઉપાડે તો મમ્મી ત્યાં જ હોય. રજા કઈ બાબતે લીધી હતી કે બહાર જવાના, ટાઉનની અંદર, કે અમે બહાર જવાના છીએ, પણ હકીકતમાં ઘરે હોય. તો એ ત્યાંથી શીખે છે ચિલ્ડ્રન કે કઈ રીતે પણ આપણે કઈ રીતે આપણે જૂઠું બોલી શકીએ, જૂઠ બોલે છે. એ એના સબકોન્શિયસલી અથવા તો સબકોન્શિયસલી એના જે માઇન્ડની અંદર છે એ બધું છપાઈ જાય છે. પછી પિયર ગ્રુપ. પિયર ગ્રુપ બહુ મેટર કરે છે. ફોર એક્ઝામ્પલ, એક માણસ હોય જે ભણવામાં સાવ નબળું હોય, ફોર એક્ઝામ્પલ 8th 9th સ્ટાન્ડર્ડ હોય, પછી 10thમાં અચાનકથી એમને એવું ગ્રુપ મળી જાય જે બધા ભણતા હોય, અથવા તો સિવિલ સર્વિસીસમાં હોય ની તૈયારી કરતા હોય. અને સિવિલ સર્વિસીસમાં કેવું થાય કે પિયર ગ્રુપ પહેલા સારું ન હોય, પછી સારું મળી જાય તો અચાનકથી પાસ થઈ જાય, રેન્ક મળી જાય સારો. તો એવી રીતે પિયર ગ્રુપ છે બહુ મેટર કરે છે બધી જગ્યાએ. પિયર ગ્રુપમાં સૌથી વધારે કોણ હોય? જે ક્લોઝ, જે એમાં ફ્રેન્ડ્સ હોય, એમાં ક્લાસમેટ્સ હોય કે જાણીતા હોય, અથવા તો સેમ ગ્રુપના હોય. બરાબર. હવે આની અંદર આપણે એક એક્ઝામ્પલ જોઈએ ગાંધીજીનું. ગાંધીજી હતા, નાનપણમાં એમને ઘણી બધી એમને એવી ટેવ પડી ગઈ હતી, આલ્કોહોલ લેવાની, પછી સિગરેટ ફૂંકવાની, એવી બધી વસ્તુ, કે જૂઠું બોલવાની. શું કામ? કારણ કે એમનું પિયર ગ્રુપ એવી રીતે હતું. પણ એ ક્યાં સુધી ચાલુ રહ્યું કે જ્યાં સુધી એમને એક એમનો પ્લે હતો સત્ય હરિશ્ચંદ્ર, એમનો એ જે પ્લે હતો નહોતો જોયો ત્યાં સુધી.
પછી એમનું ઈ ચેન્જ થઈ ગયું આખું બિહેવિયર ને બધું એક્શન્સની. હવે પીર ગ્રુપમાં આપણે વાત કરી ત્યાં પર્સનલની, હવે એક વાત કરીએ આપણે પ્રોફેશનલ. હવે સિવિલ સર્વિસીસનું ગ્રુપ હોય. સિવિલ સર્વિસીસ જે હોય બધા અધિકારીઓ હોય એનું પોતાનું એક ગ્રુપ છે. એ ગ્રુપની અંદર શું વાત કરે, બધા વાતચીત બધી થતી હોય, તો એની અંદર એવું વાતચીત થાય છે. એકવાર માની લઈએ, એક ફોર એક્ઝામ્પલ, કે પુઅર ને એવી રીતે લોકો બહુ વધારે છે, તો આપણે જે લોઝ, રૂલ્સ અને રેગ્યુલેશન છે એને થોડા કઈ રીતે બેન્ડ કરી શકીએ, કઈ રીતે બેન્ડ કરીએ તો કઈ રીતે પુઅર લોકોને ઝાઝા બધા બેનિફિટ્સ મળી જાય. એટલા કોમ્પ્લિકેટેડ પ્રોસિજર્સને આપણે એટલું ડિટેલિંગમાં ન જાય, અને આપણે મેઇન આપણો ગોલ છે એ આપણે એચીવ કરવાનો શું છે કે વેલફેર કરવાનો, આપણે એના ઉપર ધ્યાન આપીએ. તો એવી રીતે આખા ગ્રુપની અંદર વાત થાય છે. માની લો કે એની અંદર 15 જણા છે, તો 15 જણાની અંદરથી 10 જણા આવી રીતે વાત કરતા હોય, 5 જણા એગ્રી ન હોય, તો 5 જણા જે બીજા અધિકારીઓ હોય તો એ પણ ધીરે ધીરે કરીને એગ્રી થવા માંડશે. આને કહેવાય પીયર ગ્રુપ. એટલે એમાં સારું પણ થઈ શકે અને ઇવન ખરાબ પણ થઈ શકે. પછી ત્યારબાદ આપણે વાત કરી કે એપિસોડિક ઇવેન્ટ્સ. માણસ હોય તો એમના જિંદગીની અંદર ઘણા બધા એવા ઇવેન્ટ્સ એની અંદર હોય કે જે એનું આખું લાઈફને આખી ચેન્જ કરી નાખે. ઘણા બધા એને કહેવાય એપિસોડિક ઇવેન્ટ્સ. જે જે આખી જે પેટર્ન હોય, જેનું બિહેવિયર હોય, એ કમ્પ્લીટલી એને ચેન્જ થઈ જાય. હવે ફોર એક્ઝામ્પલ એની અંદર આપણે વાત કરીએ કે માની લઈ કે એક ડોક્ટર છે. હવે ડોક્ટરના પ્રોફેશનલિઝમના શું એનું છે લખેલું કે કોઈ પણ વસ્તુ હોય 24/7 એને અવેલેબલ રહેવું જોઈએ. હવે એક XYZ એક ડોક્ટર છે. હવે એ એવું માને છે કે હું જ્યારે ઘરે જાઉં ત્યારે તમારે મને કોઈ ડિસ્ટર્બ કરવાનો નહીં, હોસ્પિટલની અંદર એવી વાત કરે છે. હવે ઘરે જાય છે એટલે ઇમરજન્સી કોઈ રાત્રે એને ફોન બંધ કરી દીધો, ફોન બંધ કરી દે છે, ફોન બંધ થઈ ગયો, અને રાત્રે કોલ કરે છે, ઇમરજન્સી છે પણ ફોન ઉઠાવતા નથી, અને સવારે છે ને ડોક્ટર ફોન ઉઠાવે છે, ફોન સામેથી કરે છે અને ખબર પડે છે કે જે માણસ હતું એની તો ડેથ થઈ ગઈ. તો એનો શું કહેવાય, એક એપિસોડિક ઇવેન્ટ્સ. એ એપિસોડિક ઇવેન્ટ્સ હોય એ આપણને ડિફાઇન કરે છે કે આપણે કઈ રીતે આગળ આખું કમ્પ્લીટલી આખું એથિક્સ ચેન્જ થઈ જાય માણસનું. તો એ જે ડોક્ટર હોય એનું એપિસોડિક ઇવેન્ટ્સથી એનું આખું લાઈફ એની ચેન્જ થઈ જાય, પછીથી એનામાં બદલાવ આવે છે. એટલે આવા એપિસોડિક ઇવેન્ટ્સ છે દરેક માણસની અંદર કોઈ પણ પ્રકારે આવતા હોય છે. પછી એક આપણે એક જોયું હતું સ્ટોરી, આપણે બહુ ફેમસ છે અંગુલીમાલની. નાનપણમાં જે બધા આપણે સ્ટોરીઝ બુકની અંદર વાંચીએ, પૂર્તિઓ હોય એની અંદર વાંચીએ, કે અથવા તો આપણે જે મોરલ સ્ટોરીઝ, આપણે જે મોરલ સાયન્સની જે બુક આવતી એની અંદર આપણે વાંચીએ. તો અંગુલીમાલ એક એવો હતો કે જે લોકોને સૌથી પહેલા શું કરે, રોબ કરી લે, બધું એની પાસે લૂંટી લે, અને પછી આંગળી કાપી કાપીને બધી પહેરે. એવી રીતે એવું બધું એવી સ્ટોરી આપણે જોઈતી. તો એ અંગુલીમાલ હતો, સૌથી પહેલા એવું બધું કામ કરતા અંગુલીમાલ. પછી એમને એક વખત શું થાય, બુદ્ધ ત્યાંથી પસાર થાય છે. બુદ્ધ ત્યાંથી પસાર થાય તો બુદ્ધ છે એની ભેગું એન્કાઉન્ટર થાય અને એની ભેગી વાતચીત બધી કરે છે. તો એના જે દિમાગના બધા જે હોય બધા તાર બધા ખુલી જાય છે અને ખુદ પોતે આ બધી વસ્તુને મૂકી દે છે. તો આવી રીતે શું થાય, એપિસોડિક ઇવેન્ટ્સ. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ સિચ્યુએશન. આપણે બધી વાત તો કરી લીધી, જેમાં પીર ગ્રુપ્સ છે, પ્રોફેશનલ કોડ્સ છે, પછી દરેક માણસની પર્સનાલિટી છે, સાથે સાથે ફેમિલી છે, બધી વસ્તુની વાત કરી. પણ સાથે આપણે એક સિચ્યુએશન, આપણે એક વસ્તુ આપણે ભણવાની છે, એનું નામ છે સિચ્યુએશન. શું છે સિચ્યુએશન? કે દરેક માણસને આપણે બધી વસ્તુ જોઈ, બધી વસ્તુ છે, પણ દરેક વખતે એ ફોલો નહીં થાય. કારણ કે હંમેશા શું છે, એ શું મેટર કરશે કે કઈ રીતની સિચ્યુએશન આવી છે. બરાબર? સૌથી એક એક્ઝામ્પલ આપણે લઈએ મેડિકેશનનું. મેડિકેશનનું શું એક્ઝામ્પલ છે? મેડિકેશનની અંદર એવી છે વાત કે માની લઈએ કે એક દવા છે. એ દવા છે એ કેટલા 20 મિનિટ સુધી જ રહી શકે. ત્યાં સુધીમાં જે ડોગ હોય, એક ડોગને દવાની જરૂર પડી, તો એક માણસ જાય છે ત્યાં મેડિસિન લેવા માટે, અને એ 20 મિનિટ રહે છે કે ત્યાં સુધીમાં તમારે એને આપી દેવાની રસી. તો હવે શું થાય
હવે ત્યાં પછી જે માણસ જે હોય લાઈફની આખી સિચ્યુએશન આખી ચેન્જ થઈ જાય. માની લે કે હોર્ન ને બધું ન વગાડે કે પછી કે ટ્રાફિક સિગ્નલમાં ત્યાં રહે, તો એનો સમય જતો રહે અને 20 મિનિટમાં તો દવા બગડી જાય. અથવા તો માની લે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હોય, તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હોય તો એમ્બ્યુલન્સ જતી હોય, તો આપણે જોયું છે ને કે કેટલી સ્પીડમાં જતી હોય, શું જતી હોય, કારણ કે સિચ્યુએશન છે એવી. બરાબર છે. આપણે આગળ જોશું કે કઈ રીતે સિચ્યુએશન, એટલે એવું નથી કે આ બધું સારા વસ્તુ માટે હોય, જે કુદરતે જે બધું મેન્શન કરેલું હોય એના માટે છે. મેન્ડેટેડ બાય નેચર, જેમાં કોઈનો હાર્મ થતો નથી. તો ઈ ઓવર સ્પીડિંગ કરશે, સિગ્નલ બ્રેક થઈ જાય. શું કામ? કારણ કે એમને મેઇન એમ શું હોય, ડોગને બચાવવાનું, મેડિકેશન આપવાનું. અથવા તો સેકન્ડ એક્ઝામ્પલ આપણે વાત થઈ હાર્ટની, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના ટાઈમ પર, અથવા તો એક્સેટ્રા કોઈ પણ વસ્તુ એવી બની શકે. પછી આપણે આગળ જોઈએ પ્રોફેશનલિઝ કોડ્સ અને એથિક્સ કોડ્સ અને કસ્ટમ્સ. ઈ જે હોય આપણે જોઈએ એક્ઝામ્પલમાં કે જ્યારે જ્યારે પ્રોફેશનલિઝમમાં બધી વસ્તુના જગ્યાએ કોડ્સ લખેલા હોય, કોડ ઓફ એને કન્ડક્ટ કહેવાય. એ એક આખો ટોપિક છે, આપણે અલગથી જોશું. અને સેકન્ડ ARCના એથિક્સ ઇન ગવર્નન્સ જે ફોર્થ રિપોર્ટ છે એની અંદર એની ઘણી બધી એની અંદર વસ્તુ લખેલી છે, જેમાં જજીસ ઉપર પણ ઘણું લખેલું છે, મિનિસ્ટર્સ ઉપર લખેલું છે, સિવિલ સર્વન્ટ્સ ઉપર લખેલું છે. એ આપણે ધીરે ધીરે કરીને બધું જોશું. પણ અત્યારે હાલની અંદર આપણે શું જોવાનું છે, પ્રોફેશનલ કોડ્સ, એથિક્સ કોડ્સ અને કસ્ટમ્સ કઈ રીતે ડિફાઇન કરે છે, એક માણસનું ડિટર્મિન કરે છે એથિક્સ. હવે એની અંદર વાત કરીએ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એના કોડ્સમાં લખેલું હોય કે તમારે કઈ રીતનું તમારું કન્ડક્ટ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ કે ડ્રિંક અને ડ્રાઈવ નહીં કરવાનું, તો એ એને ફોલો કરવું જોઈએ. હવે ફોલો ન થાય તો શું થાય કે પકડાઈ ગયા તો શું થાય, એનું જે લાયસન્સ હોય એ પણ રિવોક થઈ શકે. આ ખાસ ધ્યાન રાખવા જેવું છે. પછી પ્રોફેસર, આ બેસ્ટ એક્ઝામ્પલ છે શેના માટેનો, પ્રોફેશનલિઝમનો. પ્રોફેશનલિઝમમાં આપણે શું જોયું હંમેશા માટે, એક આપણે વાત કરીએ તો શું ખબર છે પ્રોફેશનલિઝમ ઉપર, આજે આપણે કોડ્સ ની વાત કરી છે, તો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટની. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ મતલબ કે જેમાં પબ્લિક ઓફિસમાં હોય માણસ, ત્યારે સામે સામે એનો પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ પણ સામે આવે, એને કહેવાય કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. હવે પેનલ છે, એ કોઈ સિવિલ સર્વિસીસની હોય કે પછી પ્રોફેસરની હોય, પ્રોફેસર લેતા હોય કે એના કોલેજીસ માટેની. માની લે કે એક એક્ઝામ છે, ત્યાં બધા આખા બેઠા છે બધા, અને એની અંદર એક પેનલની અંદર એક મેમ્બર છે, જે માણસ છે જે એ બેઠા છે. હવે સામેથી એક માણસ એને ઇન્ટરવ્યુ લેવાનું છે, એ આવે છે, ત્યારે એ જોવે છે કે આ માણસની તો જાણીતા છે, તો હવે ત્યારે એનું બિહેવિયર શું હોવું જોઈએ, એનું એથિક્સ શું હોવું જોઈએ, એમને શું જોવું જોઈએ, તો ત્યારે આવે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. શું એને વધારે માર્ક્સ દેવા જોઈએ, શું ન આપવા જોઈએ, કે એમને કહી દેવું જોઈએ કે આમાં મારો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે, આ હું ઇન્ટરવ્યુ નહીં લઈ શકું, કેવું એને કેવું જોઈએ. એટલે આવા કિસ્સાઓ બધા બનતા હોય છે, તો ત્યારે એનું કોડ્સ જે એથિક્સ છે એ ડિફાઇન થાય. કે એને શું કરવું જોઈએ, મોસ્ટ ઓફ ટાઈમે શું કરવું જોઈએ કે એને રિવોક કરી દેવું જોઈએ કે હું આ ઇન્ટરવ્યુ લઈ શકીશ નહીં, આઈ એમ રિવોકિંગ. બરાબર, એટલે એમને ગાર્ડ કરી દેવું જોઈએ, પોતાને પ્રોટેક્ટ કરવું જોઈએ. એટલે આ બધી વસ્તુ છે સિચ્યુએશનની અંદર. પણ જે આ વાત કરી એક આની અંદર એક વસ્તુ ખાસ જાણવા જેવી છે. આપણે જે સિચ્યુએશનની વાત કરી ને એની અંદર સિચ્યુએશનનો અર્થ એવો નથી કે કોઈ પણ આપણે રૂલ્સ બ્રેક કરી દઈ, સમય એ બધું ચાલે. એ કેવી વસ્તુની વાત કરે છે, ગુડ થિંગ્સ સિચ્યુએશનની અંદર. સેકન્ડ કે હાર્મ ન થવું જોઈએ કોઈને. કેવું? તો કે શોર્ટ ટર્મમાં અથવા તો લોંગ ટર્મમાં. પછી થર્ડ આપણે જોયું હતું, બધી વાત આપણે આગળના ફર્સ્ટ લેક્ચરમાં કરી, એની અંદર થર્ડ પોઈન્ટ હતો, શું હતો એથિક્સની અંદર, એ મેન્ડેટેડ હોવું જોઈએ નેચર માટે.
નેચર એને મેન્ડેટેડ કરેલું હોય. આ બધી વસ્તુ સિચ્યુએશનમાં જોવી પડે. એવું નહીં કે કાંઈ પણ વસ્તુ અંધાધૂંધી ફેલાઈ દીધી, એવું નહીં. આ રીતે એથિક્સને બેન્ડ થઈ શકે. એટલે આજે હતું સેકન્ડ લેક્ચર હતો ડિટર્મિનન્ટ્સ ઓફ એથિક્સ. ધીરે ધીરે કરીને આપણે બધા પ્રિન્સિપલ્સ હજી જોવાના છે. એક લેક્ચરમાં બધી વસ્તુ આપણે બધી જોશું અને ફ્રી ઓફ કોસ્ટમાં બધા લેક્ચર્સ આપણે પ્રોવાઈડ કરીશું, જે કોઈ પ્રોવાઈડ નથી કરતું અત્યારે હાલની અંદર. એટલે આપને શું જરૂર છે અત્યારે? અમને આપના સપોર્ટની જરૂર છે, તો જેથી કરીને તમે આગળ ગ્રોથ કરી શકીએ, બધા સારા સારા લેક્ચર્સ તમે પ્રોવાઈડ કરી શકીએ ફ્રી ઓફ કોસ્ટમાં. સો પ્લીઝ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ. બને ત્યાં સુધી ફેલાવો આ ચેનલને અને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ ફોર ટુડે.